અમારું સપનાનું ઘર હવે અમારું ટેન્શનનું ઘર બની ગયું છે. અમે એટલું મહેનત કરીને અમે ઘર બનાવ્યું છે પણ આ લોકો કોઈ જવાબ નહીં આપી રહ્યા સર. અમે છેલ્લા સાહેબ આ 2.5 વર્ષ થઈ ગયા. 2.5 વર્ષથી ધક્કા ખાઈએ છીએ. ઘણા બધા લોકોએ આ જે મારી પાસે જે સ્કીમ દેખાઈ રહી છે એની અંદર ઇન્વેસ્ટ કરેલા હતા. પૈસા તો એ લોકો 21 લાખ લઈ લીધા પણ હજી સુધી કન્સ્ટ્રક્શન હવે તો અત્યારે કંઈ દેખાતું જ નથી. 1100 ફેમિલીના રોકાયેલા છે, 200-250 કરોડ ઓલરેડી એમની પાસે જ છે. નહીંતર હાલ જો જમીન જોશો તો ઝીરો છે. કેમ જ છે, આ કાયદેસરનો કેમ જ દેખાય છે. કોઈ પ્રકારનો અમને જવાબ નથી આલતા. સર સૌથી પહેલા આઈ એમ નોટ ઓથોરાઇઝ ટુ ગીવ એની મીડિયા બાઇટ્સ એટલે હું કંઈ પણ નહીં બોલી શકું. નહીં એ જવાબ આપે ઓકે છે પણ ઓથોરિટી તો કહેવી પડશે ને કે હું ઓથોરાઇઝ. અમે નાની નાની ઈચ્છાઓ મારીને અમે મહિનાના 40,000 કાઢીને ભરીએ છીએ. હવે વિચારો કે અમારા પેરેન્ટ્સ તરીકે અમારા પર શું વીતતી હશે. કે જે લિંક્ડઇન ઉપર ટ્વીટ કરે ને તો ફટાફટ ડિલીટ કરી દે. એને શરમ આવવી જોઈએ, એને જવાબ આપવો જોઈએ. ક્લિયર કટ છે કે આ કંઈક ફ્રોડ કરવા માંગે છે. અમદાવાદમાં પોતાનું ઘરનું ઘર હોય, સપનાનું ઘર હોય, લગભગ મોટા ભાગના જે લોકો અમદાવાદમાં આવે છે અથવા તો જે લોકો અમદાવાદમાં ભાડે રહે છે ને એ બધા જ લોકોને હોય છે. પરંતુ અમદાવાદનું સપનાનું ઘર માટે તમે બુકિંગ કરાવો, લાખો રૂપિયા પણ આપી દો અને પછી ખબર પડે કે જે ઘર માટે તમે બુકિંગ કરાવેલું હતું, લાખો રૂપિયા આપેલા હતા, એનો તો હજુ સુધી પાયો નથી ખોદાયેલો. ત્યારે ઘણું બધું દુઃખ લાગે ને. આવો જે એક પ્રોબ્લેમ, આવો જે એક સ્કેમ અમદાવાદમાં થયો છે, એ ક્યાં થયો છે? જે સ્કીમની વાત કરી રહ્યું છું એમ અત્યારે અમારી સાથે બધા જ કસ્ટમર છે જેમને આમાં પૈસા પોતાના રોકેલા છે, પોતાના પરસેવાના જે પૈસા છે ને એ રોકેલા છે. આખો મુદ્દો શું છે એક એક વ્યક્તિ પાસે સમજીશું. સૌથી પહેલા તો તમારું નામ શું છે? મયુર ધ્વજસિંહ ગોહિલ. અચ્છા, આખો જે મુદ્દો હતો એ ક્યારથી શરૂઆત થઈ હતી? મેં તમને વિગતવાર જણાવવાનો પ્રયત્ન કરીશ. 2022માં ગોદરેજ સેલ્સ ઓફિસ અમદાવાદ બહુ રાજી ખુશીથી અહીંયા ઘર લેવા માટે આવ્યા હતા અને ઘર લેતા પહેલાં એ લોકોએ સરસ મજાનો જમાડેલા બી અમને બપોરે આવ્યા હતા. મને યાદ છે એ દિવસ ખાસ કરીને. અને જે ગોદરેજ પ્રોપર્ટીઝની સેલ્સ ટીમ છે ને એ તો ગુજરાતમાંથી નહીં પણ પુણેથી, અને એવા જોરદાર સમજાવતા હતા અને બહાર ડ્રાયફ્રૂટ ખાઈને એટલે ડ્રાયફ્રૂટ ખાતા એટલે આખી ઇકોસિસ્ટમ એ રેડી કરી હતી કે જાણે આપણે સ્વર્ગમાં આવી ગયા હોય. અને અમને એ વખતે એવું કહેવામાં આવ્યું હતું કે 2025માં તો અમે તમને બનાવીને આપી દઈશું. એ વખતે અમારી જોડે 2 ચેક લીધા હતા. એક ચેકમાં હતા શ્રી સિદ્ધિ ઇન્ફ્રા બિલ્કોનના નામે અને બીજો ચેક જે હતો એ ગોદરેજ ગાર્ડન સિટી સેલેસ્ટીના નામે. એ 4,92,000નો હતો અને શ્રી સિદ્ધિનો ખાલી 92,000નો હતો. તો એમ કરીને અમારી જોડે 5 લાખ રૂપિયા લીધા હતા. એ વખતે બી અમે પૂછ્યું હતા શ્રી સિદ્ધિવાળા કોણ છે, તો કે ખાલી કોન્ટ્રાક્ટર છે, અમારા પાર્ટનર છે. આવી રીતે અમારી જોડે વાત કરી હતી. રીઝન કહે છે કે શ્રી સિદ્ધિ ગ્રુપવાળા જે છે એ કોઓપરેટ નથી કરી રહ્યા. એ લોકો કે પાર્ટનરમાં ડિસ્પ્યુટ છે, ઇન્ટરનલ ડિસ્પ્યુટ છે. હવે શું ડિસ્પ્યુટ છે એમને ડિસ્ક્લોઝ નથી કરતા. ખાલી આવું જ કહે છે કે એમના જે શ્રી સિદ્ધિ ગ્રુપવાળા અમને કોઓપરેટ નથી કરતા અને એમના પાર્ટનર જે છે એમાં કંઈ ડિસ્પ્યુટ ચાલે છે કે અમે કરીશું પણ કંઈ કરતા નથી. ટાઈમ સ્પેન્ડ કરે છે, ખાલી ટાઈમ પરચેસ કરે છે એ લોકો. અને હવે છેવટે કીધું એમને કે કન્સેન્ટ ફોર્મ ઉપર સાઇન કરીને આપશો તો ગોદરેજ સોલ પ્રોમોટર બનશે અને પછી અમે કંઈ કરીશું. અમે 60 દિવસમાં પેમેન્ટ માટે, રિફંડ માટે પ્રોસેસ કરી દીધી. 60 દિવસ થવા આવ્યા તો એમણે એવું કીધું કે જે સિગ્નેટરી ઓથોરિટી છે એ આઉટ ઓફ ઇન્ડિયા ગઈ છે, એ આવશે તો પછી તમને રિફંડ મળી જશે. તો 60 દિવસ બી થઈ ગયા અને અમને હજુ સુધી કોઈ રિફંડ મળ્યું નથી. એકચ્યુઅલી થયું એવું છે કે અમે ઓક્ટોબર 22માં અહીંયા આવ્યા હતા ઓફિસમાં, બરાબર, ત્યારે બુકિંગ કરાવ્યું. પછી 1 વર્ષ સુધી પ્રોસેસ સારી રહી, કન્સ્ટ્રક્શન સારી રીતે ચાલી રહ્યું હતું. પછી 3 માળ સુધી પહોંચ્યું અને પછી ખબર નહીં શું થયું આ લોકોને. તો ગોદરેજવાળા એવું કહે છે કે હેડ ઓફિસથી એમની ટીમ આવી છે, એમણે ચેક કર્યું તો એમને કન્સ્ટ્રક્શન વર્ક છે એ ઓકે ના લાગ્યું. એના કારણે એ લોકોએ 3 માળ પાડી દીધા. અમે છેલ્લા સાહેબ આ 2.5 વર્ષ થઈ ગયા. 2.5 વર્ષથી ધક્કા ખાઈએ છીએ કે અમારા પૈસા પાછા આવી. અમે તો એના માટે બી કીધું કે અમને રિફંડ આપી દો. જે કન્સ્ટ્રક્શન થયું હતું એ પૈસા તો એ લોકો 21 લાખ લઈ લીધા પણ હજી સુધી કન્સ્ટ્રક્શન હવે તો અત્યારે કંઈ દેખાતું જ નથી. અને એ પૈસાના અમે ઇન્સ્ટોલમેન્ટ એમ જ આપી રહ્યા છે. સાથે અમે બીજા ઘરમાં રહીએ છીએ, ત્યાંનું રેન્ટ પણ અમે લોકો કાઢી રહ્યા છીએ. કેમ જ છે, આ કાયદેસરનો કેમ જ દેખાય છે. કોઈ પ્રકારનો અમને જવાબ નથી આલતા. અને જ્યારે મેં કેન્સલેશનનું કીધું એમને ત્યારે એ લોકોએ મને આ રીતનું લખીને આપ્યું કે તમને જોઈએ તો પૈસા આટલા મળશે, કાપીને આટલા રૂપિયા મળશે.
મારા કેમેરામેનને કહીશ કે અગર બતાવી શકાતા હોય તો બતાવે. આ કે કેન્સલેશન માટેનું છે, રાઈટ? એટલા પૈસા અમે એટલું મહેનત કરીને અમે ઘર બનાવ્યું છે પણ આ લોકો કોઈ જવાબ નહીં આપી રહ્યા સર. જ્યારે બુકિંગ કરાવતું ત્યારે બહુ સરસ રીતે અમને લોકોને આવતા હતા, આવકાર આપતા હતા, કોફી પીવડાવતા, ઠંડુ પીવડાવતા હતા, બધું સરસ રીતે કરતા હતા. પછી જ્યારે પૈસા મળી ગયા, બધું થઈ ગયું, પછી અમારી પાસે ધ્યાન નહીં આપતા આ લોકો. તો 20 લાખ 21 લાખ લોકો રોક્યા છે. 2 વર્ષ પહેલાથી જ કન્સ્ટ્રક્શન બંધ થઈ ગયું છે. એટલે 20 લાખ લોકો 20 લાખ રૂપિયા 1100 ફેમિલીના રોકાયેલા છે. 200-250 કરોડ ઓલરેડી એમની પાસે જ છે. અત્યારે હાલ ત્યાં તમે જોશો તો ઝીરો છે. પાછા આપવાનું પણ એ નથી બાંયધરી આપતા કે જે શ્રી સિદ્ધિનું ઇન્ટરનલ કોઈ મેટર છે એના કારણે અમે પાછા પણ નથી આપી. એટલે કમ્પ્લેન આપણે સીએમ પોર્ટલ પર એમની આ લોકોની કમ્પ્લેન કરી હતી. તો સીએમ પોર્ટલમાંથી જે કમ્પ્લેન ગઈ એ કમ્પ્લેન રેરામાં એ લોકોએ મોકલી અને રેરાવાળાએ એવો જવાબ આપ્યો કે જે અમારે રેરાની જે સાઇટ પર જે રીતે તમે કમ્પ્લેન કરી શકો એ રીતે 1000 રૂપિયા ભરીને તમે અમારે ત્યાં કમ્પ્લેન કરો, પછી અમે આનું આગળ વિચારીશું. એ રીતનો જવાબ આવ્યો મને. તો તમારા ત્યાં બુકિંગ કરાવતી વખતે શું અમે લોયરની ટીમ લઈને આવીએ અહીંયા? હવે ગોદરેજની જગ્યાએ રિલાયન્સ હોત તો અમે વધારે ટાટા હોત તો વધારે સહી કરી નાખત, પણ દલાલીનું કામ ગોદરેજે ક્યારથી ચાલુ કર્યું? આપણે હું તમને સર સૌથી પહેલા આઈ એમ નોટ ઓથોરાઇઝ ટુ ગીવ એની મીડિયા બાઇટ્સ, એટલે હું કંઈ પણ નહીં બોલી શકું. તો આ બધા લોકો તમારા માટે રાહ જોઈને ઊભા છે, એ કોણ છે? એમને તો તમને જ પૈસા આપ્યા ને, તમારી કંપનીને જ પૈસા આપ્યા છે. એક મિનિટ, એ બેન ના પાડી રહ્યા છે, કંઈ પણ નહીં બોલી શકે. તો જ્યારે અમે બુકિંગ કરવા આવ્યા હતા ત્યારે કેમ બોલતા હતા? ત્યારે ખવડાઈ પીવડાઈને બુકિંગ કર્યું. તમે શું 220 કરોડ 250 કરોડ ખંખેરીને તમે શ્રી સિદ્ધિને આપી દીધા ને? અમારા પ્રશ્નોના કોઈ પણ સીધા જવાબ અમને નથી મળતા, ગોળ ગોળ જ જવાબ મળે છે, જેમાં અમે કોઈ બેન, જ્યારે 220 કરોડ રૂપિયાનો સવાલ હોય ત્યારે એટલીસ્ટ તમે જવાબ તો આપી શકો કે પ્રોબ્લેમ શું છે. સર હું કંઈ પણ જવાબ નહીં આપું. તો કોણ આપી શકશે મને? કોઈ પણ જવાબ અત્યારના હાલમાં મીડિયાના સામે કોઈ જવાબ નહીં. અરે મીડિયા થોડી કે તમારા દુશ્મન છે. ના સર, નહીં, એ જવાબ ના આપે ઓકે છે, પણ ઓથોરિટી તો કહેવી પડશે ને કે હુ ઇઝ ઓથોરાઇઝ ફોર ધીસ. બેન, જેના 21 લાખ ગયા હોય તમને પ્રશ્ન તો પૂછશે ને. 250 કરોડ ગયા છે બેન, બધા લોન ભરતા થઈ ગયા છે. અહીંયા બધા ભાડા ભરે છે, બધા લોન ભરે છે, બરાબર. ટાઈમ વેસ્ટ કરીએ છીએ અમે અમારો. 3 વર્ષમાં પોઝિશન ઝીરો છે. જો જઈ રહ્યા છે अच्छा बेन, आखिर मुद्दो एम कह रहा है कि स्कैम है. सर हम लोग कुछ भी आपको अच्छा, ऑथोराइज्ड पर्सन का नाम बता दीजिए तो मैं उनके पास चला जाऊंगा. निहारिका मैडम, निहारिका मैडम, what is your designation? आई एम लीडिंग द प्रोजेक्ट. You are leading the project. What project is it? शी इज हेडिंग द डिपार्टमेंट. Leading the department and leading the project. What is the difference between both? मैं प्रोजेक्ट लीड करती हूँ, वो डिपार्टमेंट. तो आप प्रोजेक्ट लीड कर रहे हो तो आप बताओ इसमें क्या प्रॉब्लम है और कब सोल्व होगा. हाँ, प्रोजेक्ट का आप बताओ. सर अभी हम लोग कुछ भी आपको मीडिया बाइट्स देने के लिए अलाउ करें. મીડિયા વગર એ તમારી પાસે કઈ નથી દેવા. एक જ સરકાર વગર એ નથી દેવા માટે તમારી પાસે ખાલી અમારા પૈસા ઉપર એસ કરવા માટે, એસીમાં બેસવા માટે તમારી પાસે ટાઈમ છે. ગાંધીનગરથી આવું છે, દર શનિ રવિ ત્યાં ધક્કા ખાવાના. હવે અમારું સપનાનું ઘર, હવે અમારું ટેન્શનનું ઘર બની ગયું છે. અમારે ઈ મકાન તો કઈ બન્યું નથી, એના હપ્તા ભરવાના, ઘરના 20-20 હજાર ભાડા ભરવાના અને છોકરાને એજ્યુકેશન પાછળ નાખવાના. એટલે મિડલ ક્લાસ માણસો છે, અમે મરી રહ્યા છીએ. તમને ખબર છે અમારી હાલત તો જુઓ, અમારી જગ્યાએ તમને રાખીને જુઓ કે શું હાલત છે. અમે કરોડપતિ નથી, બહુ ઓ નથી બિઝનેસમેન, સામાન્ય નોકરી કરતા માણસ છે જે બહુ મહેનતથી પૈસા જમા કરીને સપનાના ઘર માટે દીધા હતા કે જે હવે ટેન્શનનું ઘર થઈ ગયું છે. લાવો મારા પૈસા પાછા આપો. હાલો, બધાને જ વાઇટ છે ને. અને બીજું જ્યારે આપણે માંગ્યા ત્યારે કેવડા મોટા મેલ આપ્યા હતા. વી એશ્યોર યુ ટુ ગીવ રિટર્ન ઇન 60 ડેઝ. આપ્યા 60 દિવસ જતા રહ્યા, 90 ને 100 દિવસ થઈ ગયા, પૈસા આપ્યા નહીં આપ્યા. તમને લોકોને તો ઓફિસે જ ના આવવું જોઈએ, શરમ હોય તો. બુકિંગ થયું હતું આ ઓફિસમાં, તમને ક્યાંય પ્રોજેક્ટમાં અહીંયા શ્રી સિદ્ધિ. અરે ભાઈ, આપણે ગોદરેજ પ્રોપર્ટી ને જોડો કે ઈ તો નાટક છે ઈ બધાના યાર. તમે મને આજે નામ આપશો ને ત્યાં સુધી એક ખાલી મારે કહેવું હતું કે આ એમ્પ્લોઈઝ છે, કોઈ બી વ્યક્તિને 3 મહિના સેલરી ના આપે ને તો છોડીને જતો રહે, ના જતો રહે. અમારે તો કેટલા 3 વર્ષથી લટકી રહ્યા છે. વિચારો, 3 વર્ષથી લટકી રહ્યા છે. હવે એક એમ્પ્લોય રે 3 મહિના સેલરી ના આપે તો હવે અમારે તો ના ઘરના ના ગાંઠના થઈ ગયા છે.
અમારા મહિને 40,000 કાઢવા એ બહુ મોટી વાત છે. અમારા નાના છોકરાઓ છે એની અમે નાની ઈચ્છાઓ મારીને અમે મહિનાના 40,000 કાઢીને ભરીએ છીએ. હવે વિચારો કે અમારા પેરેન્ટ્સ તરીકે અમારા પર શું વીતતી હશે કે નાના છોકરાઓની નાની ઈચ્છાઓ અમારે મારી નાખવી પડે છે. આવું આ લોકોને 40,000 મિડલ ક્લાસ માટે કાઢીને દેવા એટલે તો શું કહે અમારા 2-4 લાખ પગાર નથી ભાઈ. સમજ્યા? આ અમે શેના માટે કરે છે કે માત્ર એક અમારું ઘરનું ઘર થઈ શકે. સપનાનું ઘર તો હવે ટેન્શનનું ઘર થઈ ગયું છે ભાઈ. કાંઈક તો નિવેરો હોવો જોઈએ. આ છોકરાઓ જો આ લઈને ધક્કા ખાઈ જાવડા છોકરાઓને કાંઈક તો શરમ હોવી જોઈએ. चाहिए ना देने के लिए आप लीडिंग प्रोजेक्ट कर रहे हो, आप हेड डिपार्टमेंट हो, बराबर? तो आपको 2 लाइन में आंसर देना तो आना चाहिए ना. उनको सिखाया नहीं है, वो सिखाएंगे तब सीखेंगे. આ નાના છોકરાઓને ધક્કા ખાવા પડે છે. લગભગ સામાન્ય માણસ હશે એ એમનું પોતાનું સપનાનું ઘર બધાને હોય છે અને પરંતુ જ્યારે નથી બનતું ત્યારે શું થાય છે તમે જોઈ લીધો હશે. હવે આગળના સમયમાં જ્યારે કમ્પ્લેન્ટ થાય ત્યારે શું જવાબ આપે છે એના ઉપર સૌની નજર છે. પરંતુ આ બાબતે લઈને તમારું શું કહેવું છે મને જરાક કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.